શોભા આમનું કેમ હાલશે યાર? આ કોમ્બિનેશન કોને કોને પસંદ છે? મને બીવડાઈ ગયો રામ. ને બધા ખોલી નાખ્યા છે. જો બાકા પાડી દીધા મોટા મોટા જીગા. એની સિવાયનું આપણે શું શું મોડિફિકેશન કર્યું છે નાનું હુનું એ પણ હું તમને બતાવું. પનીર ચીલી ખૂટવાડી દીધી છે મેં ભાઈ, કોલ્ડ કોફી અને ભાઈ સાથે સાથે પ્રિન્સભાઈનું મોકટેલ. કારણ કે ગાડીમાં 2025 થી પીયુસી નહોતી. કઈ આંગળી આવી? કઈ આંગળી આવી? દેખાડ મને. મમ્મી આપણા સમક્ષ સેન્ડવિચ હાજર કરી દીધી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે સવારમાં કરી રહ્યા છીએ 11 વાગ્યામાં સ્ટાર્ટ. અને નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ભાઈ રેડી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ કિચનમાં. અમારી કિચન ક્વીન આજે બનાવી રહી છે ભાઈ મસ્ત મજાના ઢોસા. એ પણ રામભાઈ માટે, અમારા માટે નહીં. બરોબર ને? કાંઈ વાંધો નહીં બાપા, કાંઈ વાંધો નહીં. બધાના દિવસો આવે. પાવભાજીનું મન નતું મને આજે શોભા. પણ એમને તમને નહીં નવું મન થાય એમ હું કહું. ભાઈ કાલે શું થયું? કાલે મને મન હતું મસાલા ભાખરીનો, બરોબર? તો શોભા મેથી લેવા ગઈ, મેથી ન મળી. તો પછી ગબગોટાનું મન હતું આજે, તો એના ગબગોટા ગઈકાલે ખવડાવી દીધા. આજે મને મન હતું રસાવાળું ચણાનું શાક અને એને બનાવ્યું ભાઈ ભાજી. શોભા આમનું કેમ હાલશે યાર? તમારું મન હોય એ જ અમારે બનાવવાનું. ઓફકોર્સ અમારું હોય એ કઈ નહીં. પણ તારું હોય તો તે મને કીધું. મેં તો તને ઓલરેડી પહેલેથી કહીને રાખ્યું હતું. ઓલું મને શું થાય, હું સવારમાં ઉઠું ને એટલે મને મનમાં મોળ મૂકતી હોય, સમજ્યા? કે ભાઈ આજે તો ચણાનું શાક છે, મજા આવી જવાની છે, આમ છે તેમ છે. આમ અલગ અલગ થિંકિંગો બધી થઈ ગઈ હોય ઓલરેડી. અને તમે પછી આવી રીતના ભૂંગળીઓ વાળી દો તો અમારી લાગણીનું શું થાય? પણ મેં તને સાંજે જ કીધું તું જમવા ટાણે, નતું કીધું? નતું કીધું? લ્યો બસ ને શોભા યાર, તારે નથી બનાવી દેવો મેં પર કહી દે ને એટલે હું માની જઈશ. વાત પતી ગઈ. હા ઓકે, ચાલશે. બાય ધ વે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. ચાકા જામ. હોસ્પિટલનું શું છે હવે? બટકી જો એમ. બાય ધ વે, આજે હોસ્પિટલ જવાનું છે? યસ ભાઈ, આજે છે ને શોભાની દવા ખતમ થઈ ગઈ છે. અમારા રામભાઈ પણ ઉઠી ગયા છે, તો આજે શોભાને લઈને જવાનું તો હોસ્પિટલ. હું છે ભાઈ, હમણાં હોસ્પિટલના જ બ્લોગ આવતા છે, કારણ કે હું કોઈક બહાર જાય ને એટલે આમ ઘરે આવું બધું થઈ જાય, એ બધું સેટ કરવું પડે. તારે આવવું છે? માલા દીકા, ગુડ મોર્નિંગ. અરે વાહ ભાઈ, મસ્ત રેડી થઈ ગયો છે અને આવી રીતના કંઈક ચાકા જામ જેવો દોડે છે ને રમે છે. બાકી અત્યારે ચાલતું તો એનો ભાઈ કમ્પ્લીટલી નાસ્તો. પણ એ બેડ ઉપરથી ઉતરીને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને મારી પાસે આવી ગયો. બાકી મમ્મી એને ખવડાવતી હતી. એક ઢોસું તો ખાઈ ગયો. કે તું ખાઈ ગઈ મમ્મી? રામભાઈએ ખાધું તો વાંધો નહીં. બાય ધ વે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી ભાઈ ઢોસા બોસા બધું આવી ગયું છે. હે કે ગાઈઝ? મસ્ત જુઓ આવી રીતના રામભાઈ ઠેકડા મારે, એક બાઈટ ખાય અને મજા કરે. બાકી ભાઈ આજે બપોરના મેનુમાં છે ને મસ્ત આવી રીતના કંઈક પાવભાજીની ભાજી બનવાની છે, પણ સાથે પાવ નહીં હશે, સાથે હશે રોટલી, જે ભાઈ જોરદાર મજા આવવાની છે. આ કોમ્બિનેશન કોને કોને પસંદ છે એકવાર ભાઈ જરૂરથી કોમેન્ટ કરી દેજો, એટલે ભાઈ મને ખબર પડે. કારણ કે અમારા ઘરે છે ને મને, ઈશાને બધાને મોસ્ટલી આવી રીતના બહુ ભાવે. જે આયા મને બીવડાઈ દો, રામ. જે બિલાડો આવ્યો. જે યો બા બીજા જે બીવડાઈ માં દીકા, બધાને બીવડાઈ માં. ઓય બાબા ભાઈ, અમારા રામભાઈ ને આવી મસ્તી ન ઘૂટે ભાઈ. જો ભાગીનું યોગ્ય અત્યારે આવી ગયો છું જીગાના ગેરેજ અને અત્યારે ભાઈ છે ને પરસેવાના ટીપા પડે છે. કારણ કે જીગા ભાઈ છે ને એસયુ ને બધા ખોલી નાખ્યા છે. જો બાકા પાડી દીધા મોટા મોટા જીગા. એ આમ હોય કાંઈ હાવ ભાઈ, આપણે તોડ ભાંગનો પેલા બાકી ભાઈ અત્યારે છે ને આ બધી ફ્રેમો કાઢી નાખી છે. આ બધી ફ્રેમમાં છે ને ભાઈ કાર્બન ફાઈબર ડીપિંગ એવું કંઈક કહેવાય ને, શું કહેવાય? હા, એ બધું કરવાનું છે ભાઈ. કાર્બન ફાઈબર આવી જાય છે બધી બોર્ડરે, પછી એસીના બધા વેન્ટની બોર્ડર પર, એટલે આજે કાઢવાનું બાકી છે. એટલે ભાઈ ચાકા જામ જેવું મોડિફિકેશન ઓન થઈ ગયું છે. ને પહેલાં ભાઈ આપણે આમાં એન્ડ્રોઈડ સિસ્ટમ હતી, જેમાં ભાઈ આપણે કંપનીનું જ સ્ટીરિયો પાછું નાખી દીધું છે. થોડા ઘણા ક્રેચીસ છે, પણ એમાં એની ઉપર ભાઈ ગ્લાસ કાં તો બફિંગ આપણે કરાવી દઈશું, એટલે ભાઈ એકદમ કમ્પ્લીટલી ચાકા જામ થઈ જશે. બાકી ભાઈ ચાલો આપી દઈએ. ભાઈ પણ આવી ગયા છે અને બધી ફ્રેમો કાઢીને, એટલે ભાઈ કાલ સુધીમાં પાછી બધી આવી જાય ફ્રેમ. ઘરે જમી કાઢીને ભાઈ અત્યારે હું આવી ગયો છું ડિંડોલી ભાઈ જોવો છો. આ બધું ભાઈ ખોલીને જ એમને જ આટા મારું છું ગાડીનું. અને ભાઈ મસ્ત એકવાર તો પહેલાં તો મ્યુઝિક ચેક કરો. વાગી જા મારો ભાઈ, નહીં વાગે પ્લીઝ વાગી જા ભાઈ. ફોનમાંથી ના જ કર. ઓકે વાગ્યું હતું ભાઈ. હજી અડધા નીચે છે જો ભાઈ. આમાં છે
ને મ્યુઝિક સિસ્ટમ જે એકદમ મસ્ત અને લાઉડી. આજે થઈ ગયો છે બીજો દિવસ, તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. ભાઈ ગઈકાલે આપણી ગાડીમાં જે મોડિફિકેશન કરવાનું હતું એ બાબતે જ ભાઈ છે ને ઘરે આવતા પણ ભાઈ બહુ લેટ થઈ ગયું હતું. ઘરે છે ને ભાઈ મસ્ત મજાનું બન્યું હતું, મસ્ત મસાલા ભાખરી, એ બધું જ મારે તમને બતાવવું હતું, પણ ભાઈ મારે જ લેટ થઈ ગયું. ઘરે જમવાનું થઈ જાય આપણે ઘરે 8 સાડા 8 વાગે, પણ હું ઘરે પહોંચ્યો તો 9:30 વાગે. એટલે ભાઈ આખો શિડ્યુલ આખો બપોર પછીનો દિવસ એમાં જ વયો ગયો હતો. બાકી અત્યારે બપોર મસ્ત થઈ ગઈ છે, બધા ઉઠી ગયા છે. શોભાઈ જમવાનું પણ બનાવી નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે. બાકી ભાઈ જમવાનું બતાવી દઉં તો ભાઈ મસ્ત આપણા માટે મોલ મૂકવા માંડી રસાવાળું શાક છે, એ પણ મસ્ત ચણાનું, સાથે ભાઈ દાળ ભાત બન્યા છે. તો અહીંયા દાળ બની રહી છે. બાકી અમારા રામભાઈ ઉઠી ગયા છે, મસ્ત બોડી રહ્યા છે અને રમી રહ્યા છે. મમ્મી અત્યારે ખવડાવતી અને મસ્ત દહીં ને ભાત જે અત્યારે જસ્ટ હાલ ફિનિશ થવાની આરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કેમ છે તબિયત પાણી? બસ સારી. એકદમ મસ્ત. તો વાંધો નહીં. બાકી ભાઈ રામભાઈની રમત તો તમને ખબર જ છે. જુઓ રૂમમાં હતો ક્યાં પહોંચી ગયો. અહીંયા આવી ચાલ ફટાફટ આવ, ફટાફટ આવ. ન આવું સારું, હાલો હું જાઉં તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કયો પેલા બધાને. ગુડ્ડુમો ઈ હું હા મોઢામાં ભાઈ હા ગુડન જય શ્રી કૃષ્ણ ભાઈ હું ગજબ નવું કંઈક આવ્યા છે ભાઈ. બાકી ભાઈ તમે છે ને મસ્ત વેઇટ કરો થોડોક જ તે લગભગ આની આગળની ક્લિપ જ હું મૂકવાનો છું. ગાડીમાં આપણે શું મોડિફિકેશન કર્યું છે અને ભાઈ શું મસ્ત મજાનું કરાવ્યું છે બધું જ હું તમને ભાઈ આગળ બતાવતો રહીશ. તમે ખાલી થોડીક વાર ખમી જાઓ. મસ્ત આપણા સમક્ષ ભાઈ લંચ હાજર કરી દીધું છે ભાઈ, મસ્ત રસાવાળું શાક. અને ભાઈ આજે રોટલી નથી, ગઈકાલે જે ભાઈ મસ્ત ભાખરી બની હતી મસાલાવાળી, તો એ જ અત્યારે છે. એટલે મતલબ કે અત્યારે પાછી નવી બનાવી, કારણ કે લોટ પડ્યો હતો તો બનાવી નાખી. અને ભાઈ ઉનાળો ચાલી રહ્યો છે તો ભાઈ સિઝન પ્રમાણે કેરી તો ઓબ્વિયસલી હોવાની જ છે ઘરે. બાકી રાઈસ બન્યા છે ને મસ્ત ખાટી છાશ. તો ભાઈ આવી રીતના કંઈક ભાઈ આપણા સમક્ષ લંચ હાજર કરી દીધું છે. ત્યાં ફટાફટ આપણે લંચ કરી લઈએ. જમી ગાળવીને ભાઈ ડાયરેક્ટલી હું પહોંચી ગયો છું જીગાના ગેરેજે. ભાઈ આ છે જીગાનું ગેરેજ અને આ છે આપણી ભાઈ બાખાવાળી ગાડી. ભાઈ આના સ્પેર પાર્ટ કમ્પ્લીટલી આવી ગયા છે. તો ભાઈ તમે ખાલી 1 થી 2 મિનિટ વેઇટ કરો, હમણાં હું અંદર લઉં. આ એક ગાડી કાઢવાની છે, સ્વિફ્ટ ટુકડો છે ને ભાઈ એને બહાર કાઢવાનો છે. એ સ્વિફ્ટ ટુકડો બહાર નીકળી જાય ને આપણી ગાડી અંદર જતી રહી. અત્યારે ભાઈ મેં એસી કરી દીધું છે બંધ, કારણ કે ભાઈ મારો પ્રોપરલી અવાજ તમને આવી શકે. બાકી એસી કરું છું તો એ ધૂંધલો થઈ જાય, કારણ કે ઓલા ડાયરેક્ટ નથી ને એટલા માટે છે ને આમ પવન ફેલાઈ જાય છે, ગમે ત્યાં વિયો જાય છે. એટલે કાંઈ મજા નથી આવતી એસીનો પવન ખાવાની. બાકી ભાઈ યસ એટલે ભાઈ અંદર લઈએ ને બધા સ્પેર પાર્ટ ફિટ કરીને બતાવું તમને કે ભાઈ કેવું મોડિફિકેશન થયું છે. સ્પેર પાર્ટ એક્ઝેક્ટ મારી પાછળ ગાડી ઉપર પડ્યા છે, પણ ભાઈ હું તમને એ બધી ક્લિપો બતાવીશ એકદમ કમ્પ્લીટ સ્પેર પાર્ટ ફિટ થઈ જાય ને પછી. કારણ કે ભાઈ આમનામાં એટલા રૂડા રોળિયા હમણાં લાગે છે, તો ભાઈ ફિટ કર્યા પછી કેટલા મસ્ત લાગશે. હું તો ભાઈ એની વેઇટ કરી રહ્યો છું. બાકી તમે થોડીક વાર ખમી જાઓ ભાઈ, ફિટ કરીને પછી હું તમને બતાવું. અને યસ બીજી વાત તો એ કે એ ફિટ કરીને તો હું તમને બતાવવાનો જ છું, પણ એની સિવાયનું આપણે શું મોડિફિકેશન કર્યું છે નાનું હુનું એ પણ હું તમને બતાવું. એકદમ કમ્પ્લીટલી ભાઈ જે આપણે ગ્રીલોને બોલ્યું, ગ્રીલ તો નહોતી આપી પણ ભાઈ જે બોર્ડરો આપી હતી આપણે કાર્બન ફાઈબરમાં, એ ભાઈ કમ્પ્લીટલી જકાસ લાગી ગઈ છે. ભાઈ જોવો જો ગેર નોબનું ભાઈ આ સાઈડનું કવર કરાવી નાખ્યું છે, બધી રીંગો કરાવી નાખી છે, એસીના વેન્ટની રીંગો કરાવી નાખી છે, મસ્ત ચાકા જામ. અને ભાઈ હવે તમે ખાલી ઇન્ટિરિયર ચેક કરો, લાગે છે ને જબરદસ્ત. આ બધા ભાઈ જીગાભાઈના પ્રતાપ છે ભાઈ. જીગાભાઈ આઈડિયા આપે ને આપણને, આપણે ખાલી આની ઉપર આમ અમલ આપીએ, બરોબર ને જીગાભાઈ? બાકી ભાઈ બીજું હું કરાવું તમારે યસ અમારી ઉપર છે. બાકી ભાઈ આપણે બીજું છે ને જો આ નખાયું હતું મસ્ત ચાકા જામ જેવું, આનો કંઈક લુક અલગ લાગે જોવો જો ભાઈ. અને સાથે સાથે આપણે બેટમેનવાળા મિરર નખાવ્યા હતા, જબરદસ્ત. બાકી તો ભાઈ નોર્મલ એસેસરીઝ કરાવી હતી. આજે અહીંયા ક્રેચિસ ન પડી, શું કહેવાય ડોર માઉન્ટિંગ એને કંઈક કહેવાય ભાઈ, શું કહેવાય તો મને નથી ખબર. એવું બધું ભાઈ ઝીણું કરાવી નાખ્યું છે ને ભાઈ, ચાકા જામ જેવી ગાડી બની ગઈ છે. હજી તો ભાઈ ઘણું બધું મોડિફિકેશન થશે. સ્ટેરિંગ બેરિંગ બદલ છે, ચાકા જામ જેવું ક્લસ્ટર બદલ છે. યસ એકદમ પોલો GTI કરવાની છે ભાઈ, GTમાંથી GTI કરી નાખવાની છે. ક્લસ્ટર સ્ટેરિંગ બધું બદલી જશે એટલે ભાઈ કંઈક અલગ જ લાગશે. સમજો છો ને તમે એ અલગ કેવું હશે, બસ એવું. વેઇટ એન્ડ વોચ સ્ટોરી જોઈ લાગે તે. બપોર પછીના વાગી ગયા છે ભાઈ અત્યારે 2:30 અને અમે ભાઈ આવી ગયા છીએ વેસુ. હું ને પ્રિન્સ ભાઈ ભેગો થાય ને એટલે ભાઈ વેસુની ટ્રીપ બને ને બને જ. આઈ ડોન્ટ નો એવું કેમ, પણ ભાઈ અમે બે ને એટલા મોજીલા જઈએ ને ભાઈ, કાંઈક નું કાંઈક અમે હેરા થાય ને એટલે કંઈક ખાવાનું કંઈક પીવાનું મન થઈ જાય. તો પછી હું અમે ચડાઈ કરી દઈએ વેસુ સાઈડ, બરોબર ને પ્રિન્સભાઈ? આજે એનો પ્લાન છે કેફે બેફેમાં જઈએ ભાઈ, કંઈક નવું એક્સપ્લોર કરીએ. મને તો ભૂખ નથી લાગી પણ ભાઈ પ્રિન્સભાઈ ને બહુ ભૂખ લાગી છે.
તો ભાઈ કંઈક ખાઈ બાઈ ને મસ્ત એન્જોય કરીએ. પહોંચી ગયા છીએ વેસુ અને ભાઈ સુરાના બિઝનેસ હબમાં આવી ગયા છીએ, ઇન્ટરનેશનલ બિઝનેસ હબ. આપણે જવાનું છે લા કેફેટેરિયામાં. ભાઈ પ્રિન્સભાઈ કહે છે કંઈક નવું બન્યું છે તો ભાઈ કંઈક નવું ટ્રાય કરીએ. પનીર ચીલી ખૂટવાડી દીધી છે મેં ભાઈ, કોલ્ડ કોફી અને ભાઈ સાથે સાથે પ્રિન્સભાઈનું મોકટેલ. ભાઈ બધું આવીને ખવાઈ ગયું, ખબર જ ન પડી. અત્યારે ભાઈ મેં મંગાવ્યું છે નવીન કાંઈક મશરૂમ ચીલી ડ્રાઈવ. મશરૂમ ભાઈ પ્રિન્સભાઈ કોઈ દિવસ ટ્રાય નહોતા કર્યા, આપણે તો કર્યા હતા પીઝા મને એમાં આવે એટલે ભાઈ ખાતા જોઈએ. પ્રિન્સભાઈ ખાધા છે પણ આવી રીતના સ્પેશિયલ ખાલી મશરૂમ નથી ખાધા, જેમ પનીર ચીલી આવે ને એ ટાઈપમાં. હમણાં આવે મશરૂમ ચીલી ડ્રાઈવ એટલે ભાઈ ચીલી ડ્રાય પછી આપણે ખાઈએ અને જોઈએ કેવા છે. મશરૂમ ચીલી ડ્રાઈવ પણ આવી ગયું છે ભાઈ, છે એક નંબર જબરદસ્ત. ભાઈ પેટ ભરીને ખાઈ લીધું છે, કોફી કોફી ટપકારી સાથે ભાઈ રેડ બુલ પણ જીકા મોદી ભાઈ. પનીર ચીલી મંગાવી ને એની પછી ભાઈ મંચુરિયન નહીં મશરૂમ ચીલી મંગાવી તો થોડીક તીખી હતી, મતલબ કે ભાઈ એમાં છે ને ગાર્લિકનું થોડુંક વધારે માત્રા હતી. તો ભાઈ પછી પાછું એક રેડ બુલ મંગાવવું પડ્યું, પણ ભાઈ મજા આવી ગઈ. લિફ્ટ તો ભાઈ જબરદસ્ત છે પણ ભાઈ નીચે જુઓ હજી ભાઈ કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલતું હોય ને એવું લાગે. વોક્સવેગનમાં ભાઈ એક સિસ્ટમ સારી છે, રિમોટમાં ભાઈ આ લોક ખોલોની સ્વિચ એકદારી દબાવી રાખવી ને એટલે ભાઈ કાચ ઓટોમેટિક ખુલી જાય. ગાડી થોડીક ગંદી ભરી છે એટલે ભાઈ ધૂળ મીઠી થોડીક ઇગ્નોર કરજો. પહોંચી ગયો છું ભારત પેટ્રોલિયમે અને ભાઈ ગાડીને કરી દીધી ભાઈ પીયુસી વાળા પાસે પાર્ક, કારણ કે ગાડીમાં 2025થી પીયુસી નહોતી ભાઈ. મને હમણાં અમે ફ્રી બેઠા હતા ને ત્યારે મેં જોયું ત્યારે ખબર પડી. તો ભાઈ આવી ગયો ડાયરેક્ટ પીયુસી કઢાવવા માટે અને અહીંયા કંઈક ઓટીપી વાળી સિસ્ટમ થઈ ગઈ છે. તો ઓટીપી સેન્ડ કર્યો છે હમણાં ઓનર મોકલે એટલે ભાઈ ઓટીપી આપીએ ને ભાઈ પીયુસી કરાવીએ કમ્પ્લીટ. પીયુસીનું તો ભાઈ કામ થયું નહીં, કારણ કે ભાઈ હમણાં છે ને સિસ્ટમ થઈ ગઈ છે ભાઈ ઓટીપી વાળી. તો ભાઈ ઓનરને મેં ફોન કર્યો, ઓનરનો નંબર ફાઇનલી આપણી પાસે આવી ગયો અને ઓનર સાથે ભાઈ વાતચીત કરી કે ભાઈ મારો આ નંબર જ નથી. બોલો લાસ્ટ ડિજિટ અહીંયા બતાવતા હતા, એ લાસ્ટ 4 ડિજિટમાં આપ્યા, એમના અને એમના મેચ નહોતા થતા. તો હવે મેં વિચાર્યું છે કે ઈશાનને એવું વિચાર્યું છે ગાડી નામે ચડતા ભાઈ 2-3 દિવસ થશે હજુ, તો 2-3 દિવસ પછી પીયુસી કાઢી લઈશું. ત્યાં સુધી ભાઈ પ્રોસેસ કરતા રહીશું કંઈકનું કંઈક. અત્યારે હું પહોંચી ગયો છું સોસાયટીમાં મમ્મીને લેવા માટે, કારણ કે મમ્મીને જે ભાઈ વાહમાં દુખે છે એ બાબતે ભાઈ કસરત કરાવવાનું કીધું છે. તો આપણે 15 દિવસનું કંઈક ભાઈ કોચિંગ લીધું છે મમ્મીને કસરત કરાવવાનું. તો હમણાં જેવી મમ્મી આવે એટલે મમ્મીને લઈને જઈએ, ત્યાં મૂકી આવીએ. 1 કલાકનો ભાઈ એમનું હોય છે ડેઇલીનું, 15 દિવસ રેગ્યુલર જવાનું છે. પછી જો સારું લાગે તો કન્ટિન્યુ રાખવાનું અને એવું હોય તો ઘરે પણ કરી શકીએ. પણ 15 દિવસ તો મેં કરાવી, પહેલાં 10 દિવસનું કહેતી હતી મમ્મી. મેં કીધું 10 નહીં 15 દિવસ કર એટલે તને એકદમ કમ્પ્લીટલી છે ને ઓલું થઈ જાય કે હા ભાઈ આવી રીતના કસરત કરવાની ને આવી રીતના બધું લાગુ પડે એ રીતનું. તો એટલા માટે 15 દિવસનો કોર્સ અમે અત્યારે બુક કર્યો છે. મમ્મી પણ આવી રહી છે, મમ્મીને પહેલાં મૂકી આવીએ, ત્યાં પાછા ઘરે આવીએ. 6 વાગે લઈને જવાની છે શોભાને, એટલે કે ભાઈ શોભાનું પણ રેગ્યુલર આજે ચેકઅપ છે, મેડિસિન ખૂટી ગઈ છે એટલે એનો કોર્સ પણ આપણે બંધ તો કરાશે નહીં. તો એમને પણ લઈને જઈશું અને શોભાનું પણ કમ્પ્લીટ ચેકઅપ કરાવી લઈશું. બાકી મમ્મી આવી ગઈ છે, 2-3 દિવસથી કસરતમાં જાય છે. મમ્મીને પૂછીએ મમ્મી કેટલો ફરક પડ્યો? સારું છે કેટલુંક? ઘણું બધું સારું છે ભાઈ. એટલા માટે ભાઈ આ બધું છે ને જરૂરી છે. ડોક્ટર કંઈ ખોટું ન હોય પણ આપણે ભાઈ આળા નાળા કરીએ નહીં. કઈ આંગળી આવી દેખાડ મને. હવે રમી બારીએ રમી, હવે નહીં રેમ ને પાકો કયું નો ઈ બારી અવળ ખાતો હતો, ફાઇનલી આંગળી આવી ગઈ. ઓયો જો મમ્મીને ખોળામાં. મસ્ત મજાના ભાઈ બટેકા બફાઈ ગયા છે. શાકભાજી માર્કેટમાંથી શાકભાજી આવી ગયું છે, સાથે ભાઈ બ્રેડના 2 મોટા પેકેટ પણ આવી ગયા છે. કારણ કે આજે ભાઈ ઘરે છે મહેમાનને જમવાનું. કોણ છે મહેમાન એ હું તમને બતાવું, પણ એ પહેલાં આપણે મળી લઈએ મમ્મીને. કસરતમાંથી આવી ગયા છે તો મમ્મી જણાવો કેવું લાગી રહ્યું છે? પાણી ભાઈ હા લઈ પાણી પી લઈ. બાકી અમારે શોભા થઈ ગઈ છે એકદમ મસ્ત જગાસ રેડી. ફાઇલ બાઇલ લઈને જવાનું છે પેંડા લેવા દવાખાને. પેંડા એ ભાઈ એની ભાષામાં ચોકલેટ એટલે પેંડા એમ. બાકી ભાઈ ગામડેથી આવ્યા છે અમારે ધ્રુવીલભાઈ. કેમ છે ધ્રુવીલભાઈ? મજા વેકેશન હશે ને હમણાં? તો વાંધો નહીં. સાથે કવિતા અને બંસી પણ આવ્યા છે. બંસીબેન કેમ છે? મજા? તો વાંધો નહીં. કવિતા તને તારે કોલેજમાં વેકેશન છે કે શરૂ છે? એમ કેટલા દિવસનું? શું વાત છે. બાકી રામભાઈ અત્યારે મસ્ત ફ્રૂટી પી રહ્યા હતા. દીકા અહીંયા જો દાંત એ દાંત કાઢે ને અહીંયા અમે ભાઈ શરમાઈ જાય. બોલો અમે રામભાઈને પૂછવું હું. બાકી ભાઈ એને મસ્ત એની રીતે એન્જોય કરવા દઈએ અને દરવાજો કરી દઈએ બંધ અને ભાઈ પછી છાના માના અમે નીકળી જાય ઓછા પૈકી. યસ સારી વાત છે. ફ્રૂટી ભાઈ થઈ રહે ને તો પાછા 12 આવશે. અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છીએ મીડા સ્ક્વેર વાળા સર્કલ ઉપર અને ભાઈ જો બહુ બહાટી આજુબાજુમાંથી ગમે ત્યાંથી ભાઈ વાહનો આવી રહ્યા છે. કારણ કે
આ સિગ્નલ છે ને ભાઈ કોકે ગ્લિચ કરી નાખ્યું છે. જોવો જો આમ નીચે રેડ લાઇટ છે અને ઉપર ભાઈ ગોનું છે. અને અમે જ્યાં સિગ્નલ ઉપર ઊભા હતા ને, મતલબ કે જે ચોકડીની ઓલી બાજુ સિગ્નલ હોય ને ત્યાં પરફેક્ટલી સેકન્ડ બતાવતી હોય, તો ત્યાં ભાઈ છે ને 50 સેકન્ડની વાર હતી અને ભાઈ ઓટોમેટિકલી ડાયરેક્ટ ગ્રીન સિગ્નલ થઈ ગયું. મતલબ ગ્રીન સિગ્નલની 50 સેકન્ડ થઈ ગઈ. બોલો, રેડ 50 થી ડાયરેક્ટ ભાઈ ગ્રીન 50. આવી રીતના ભાઈ કંઈક ગ્લિચ ચાલી રહ્યું છે. એટલા માટે ભાઈ પડા પછી હે ને થોડીક વાર બધા પડાપડી થાય, કારણ કે બધાના સિગ્નલ ખુલ્લા હોય એ રીતનું થઈ ગયું છે. હવે કોકે હેક કર્યું છે કે ભાઈ કંઈ બીજી પ્રોબ્લેમ છે, આઈ ડોન્ટ નો. આ સિગ્નલ તો હાવ બંધ થઈ ગયું. ઓ માય ગોડ. એ ફાઇનલી બાપા શોભાનું ચેકઅપ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. ઓ બરોબર ને શોભા? એનું મોઢું તો મેં તમને કીધું હતું ને ચોકલેટ લેવા જાવ છું. ક્યાં? દવાખાને. વિટામિનનો પ્રોટીનનો પાવડર આપે ને ભાઈ ચોકલેટ ફ્લેવરનો લઈ, એટલે ભાઈ ચોકલેટની વાતો કર્યા કરે ખાલી ખાલી. આવો આમ મજા હોય પાવડર આવે એક નંબર. એકવાર મેં આમ ઘૂંટડો થાય ને મજા આવી ગઈ. તો ભલે મેં તો સોરી ગ્લાસમાં નાખી હું પી નથી લેતો ને. આટલું એ તો કઈ કહેવાય એટલે નહીં. એ તો કઈ કહેવાય નહીં બાબા. બૂટો ચૂટે તો ઈ હોત થઈ જાય. તો તે કામ રાખો પડશે મને ગાડી. હા તો હંગ્રી ડેજો હે કે? આ તે જો યસ. કબાટમાં તાળું મારી મૂકી દો. તેજુરીમાં. ટીજીમાં મસ્ત ભાઈ મમ્મીએ આપણા સમક્ષ સેન્ડવિચ હાજર કરી દીધી છે. મેં ભાઈ સાથે લઈ લીધો છે કેચઅપ અને ભાઈ એડિશનલમાં છે ભાઈ મસ્ત ગ્રીન ચટણી, સાથે કેરી પણ છે. દાદા માટે રોટલો બન્યો હતો, રોટલોને દહીં ખાઈ રહ્યા છે અને સાથે સાથે સેન્ડવિચ પણ આપી છે. તો દાદાને ભાવશે તો એ પણ ખાઈ લેશે. ચાલો આવી રીતના કંઈક મમ્મી આપણા સમક્ષ સેન્ડવિચ હાજર કરી છે. ભાઈ મોઢામાં મૂકે છે ધોમ ધોકાર મોળ. તો ફટાફટ આવી રીતના ડિનર કરી લઈએ. કેરી ખાલી હાથે એમ રાખો. હાથે કાચો કેરી મને ખવડાવી નહીં? ના નહીં તું ખા. ના, ના, કે તું ખાવો, હું ખાઈ લઈશ. આવી રીતે ભાઈ કંઈક સેન્ડવિચ બેન્ડવિચ ડાયબીન આજનો બ્લોગ છે ને ભાઈ બહુ જ મસ્તીનો ગયો છે એવું મને લાગી રહ્યું છે. ભાઈ એડિટ નથી કર્યો એટલે નથી ખબર, બાકી ચાલો બેસી જઈએ એડિટ કરવા માટે. અને ભાઈ રાતના ભાગી ગયા છે અત્યારે 1:15. તો ભાઈ વિચારું છું કે આજના બ્લોગને પણ સાથે સાથે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પાછા આપણે આવી ગયા છીએ ભાઈ સોસાયટીમાં.